નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બનાસકાંઠા જિલ્લાનું એક ગામ એવું કે જ્યાં રક્ષાબંધનનો તહેવાર એક દિવસ અગાઉ ઉજવાય છે। પાલનપુરના ચડોતરમાં વર્ષોથી રક્ષાબંધન એક દિવસ પહેલા ઉજવવામાં છે એક માન્યતા। પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં એક દિવસ પહેલા રક્ષાબંધનની ઉજવણી થાય છે। વર્ષો જૂની પરંપરા પ્રમાણે બહેનો પોતાના ભાઈને એક દિવસ પહેલા રાખડી બાંધે છે। સમગ્ર દેશમાં આવતીકાલે રક્ષાબંધન ઉજવાશે, પરંતુ ચડોતર ગામમાં આજે રક્ષાબંધન ઉજવાઈ રહ્યું છે। વર્ષો પહેલાની પરંપરા આજે પણ ચાલી આવી રહી છે। ચડોતર ગામમાં આજથી વર્ષો પહેલા ગામમાં રોગચાળો ફેલાયો હતો અને આ રોગચાળો કાબૂમાં આવતો ન હતો, જેના લીધે લોકોના મોત પણ થયા હતા। ત્યારે ગામના દરેક ઘરમાં બીમારીના ખાટલા હતા અને રોગચાળો ભયંકર પ્રસરી ગયો હતો। ત્યારે ગ્રામજનો પરેશાન થઈ ગયા હતા। તે દરમિયાન ચામુંડા માતાજીના મંદિરના પૂજારીએ ચડોતર ગામના વડીલોને રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ 14ના દિવસે કરવાનું કહ્યું હતું। વડીલોનું માનવું છે કે પૂજારીને સ્વપ્નમાં માતાજીએ કહ્યું હતું કે આ રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ 14ના દિવસે કરવામાં આવે તો રોગચાળો દૂર થશે। ત્યારે પૂજારીએ ગામના વડીલોને આ સૂચન કર્યું હતું, જેમના સૂચન પ્રમાણે વડીલોએ રક્ષાબંધન પર્વની ઉજવણી શ્રાવણ સુદ પૂનમને બદલે શ્રાવણ સુદ 14એ ઉજવવાનું નક્કી કર્યું। ત્યારે રોગચાળો દૂર થતાં આજ સુધી આ પ્રથા અકબંધ છે। જો કે શ્રાવણ સુદ 14ના દિવસે ઉજવણી કરવાથી ગામમાંથી રોગચાળો નાબૂદ થયો હતો અને ગામ રોગમુક્ત થયું। ત્યારથી આ પરંપરા ચાલી આવે છે કે રક્ષાબંધનની ઉજવણી એક દિવસ પહેલા એટલે કે શ્રાવણ સુદ 14ના દિવસે થાય છે। ચડોતર ગામની દરેક સમાજની દીકરીઓ એક દિવસ પહેલા પોતાના ભાઈને રાખડી બાંધી ઉજવણી કરે છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। આજે રક્ષાબંધનની ઉજવણી અમે અમારા ગામમાં કરી। ભાઈને રાખડી બાંધી અને ભાઈના દીર્ઘાયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી। તો કદાચ તમને એમ લાગશે કે આ ગામમાં એક દિવસ પહેલાં રક્ષાબંધન કેમ? તો જોઈએ કે ભારતભરમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે બળેવની ઉજવણી થાય। આ દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે અને ભગવાન એમની રક્ષા કરે એવી ભગવાનને પ્રાર્થના કરે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું ચડોતર એક એવું ગામ છે કે જ્યાં બળેવની ઉજવણી શ્રાવણ સુદ 14ના દિવસે થાય છે। તો આ ગામમાં એટલે કે ચડોતર ગામમાં વર્ષો પહેલાં ગામમાં રોગચાળો ફેલાયો હતો, જેના લીધે લોકોના મોત પણ થયા હતા અને ગ્રામજનો પરેશાન પણ થતા હતા। ત્યારે ગામના વડીલોએ રક્ષાબંધનની ઉજવણી એક દિવસ પહેલાં કરવાનું નક્કી કર્યું। ચામુંડા માતાજીના જે પૂજારી હતા એ પૂજારીએ ગામના વડીલોને આ વાત કરી અને માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું। એ વાત ગામના વડીલોએ માન્ય રાખી અને રક્ષાબંધનની ઉજવણી એક દિવસ પહેલાં કરવાનું નક્કી કર્યું। જો કે શ્રાવણ સુદ 14ના દિવસે રક્ષાબંધનની ઉજવણી કરવાનું નક્કી કર્યું અને આ રક્ષાબંધનની ઉજવણી એક દિવસ પહેલું કરવાનું નક્કી કર્યું